જામકંડોળા તાલુકાના તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં 2-3 દિવસથી માછલીઓ મરતી હોય. ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ જોવા મળી. ત્યારે તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં સ્થાનિકના જણાવ્યા અનુસાર 2-3 વર્ષ પહેલા પણ હજારોની સંખ્યામાં મરેલી માછલીઓ આ જ નદીમાં જોવા મળી હતી અને આ વખતે પણ આ જ પ્રકારે નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી જોવા મળી. ત્યારે પ્રદૂષિત પાણીને કારણે બનાવ બન્યો કે પછી અન્ય કોઈ કારણોસર આટલી માછલીઓ મરી રહી છે, તેને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી તેવી માંગ ઉઠી છે. હસમુખભાઈ કથિરિયા, જામકંડોળા તાલુકો તરવડા ગામ, ભાદર નદીના કાંઠે આવેલું ગામ છે. ગામની અંદર નદીની અંદર અસંખ્ય મચ્છી મરેલી છે. તો મચ્છી મરવાનું કારણ શું છે કે પ્રદૂષણ પાણી હોય અથવા તો કેમિકલ યુક્ત કોઈ વ્યક્તિ અંદર ઠલવી ગયેલા હોય કે ગામની અંદર આ જે ગંધ આવે છે એના હિસાબે મચ્છી અને રોગચાળાનો ભય જેવું ફેલાયેલું છે. તમારી માંગણી શું છે? ત્યાંને યોગ્ય કાર્યવાહી કરે અને આ જે મચ્છીની નિકાલ કરે. આ મચ્છી મરવાનું કારણ શું લાગે છે તમને? એ તો તપાસ કરે તો ખ્યાલ આવે કે કેના હિસાબે મચ્છી મરેલી છે. ગયા વખતે પણ આવો કઈ બનાવ બન્યો શું હતું? 2 વર્ષ પહેલા જયારે કેમિકલ યુક્ત પાણી આવેલું હતું ત્યારે આ બનાવ બનેલો હતો. આમાં શું લાગે છે અત્યારે જે મૃત્યુ પામેલા હોય એમાં પાણી કોઈ જવાબદાર ખરું? પાણી પુરવઠા બોર્ડ વાળા જવાબદાર ગણાય ને બીજું આમાં કોણ ગણાય? આજે ઠલવી જાય છે એની પર કઈ કાર્યવાહી થવામાં આવે તો કોણ કરે કાર્યવાહી? JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.